મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા દર્શકોનું સ્વાગત. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલા આપણે એક નજર આજના પંચાંગ ઉપર નાખીએ તો 10/9/2025 આજે બુધવારનો દિવસ. મિત્રો, ગણપતિની આરાધના કરી અને દિવસની શરૂઆત કરીએ. વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025 ભાદ્રપદ માસ શુક્લ પક્ષ તૃતીય તિથિ 3:39 સુધી તૃતીય તિથિ, પછી સંકષ્ટી ચતુર્દશી ચાલુ થશે. મિત્રો, આજનું પંચાંગ સમાપ્તિ 16:08 આજે પંચાંગ સમાપ્ત થશે અને આજે વૃદ્ધિ યોગ, રેવતી નક્ષત્ર, વિષ્ટિભદ્ર યોગ, વિષ્ટિભદ્ર કરણ અને મીન રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. આજે અભિજીત મુહૂર્ત કોઈ નથી અને આજનો રાહુકાળ 12:18 થી 1:51 સુધી આજનો રાહુકાળ રહેશે. મિત્રો, આજનો સૂર્યનો ઉદય 6:03 થી અને સૂર્યનો અસ્ત 6:32. મિત્રો, આજનું આ ત્રીજું શ્રાદ્ધ. આપના પૂર્વજો અને વંશજોને યાદ કરો અને શ્રાદ્ધ આપી અને તમારા જીવનમાં સુખ શાંતિનો અહેસાસ કરો. મિત્રો, આ હતું આજનું પંચાંગ અને હવે વાત કરીએ આજનું ગોચર ફળ. મિત્રો, ગ્રહ ગોચરની વાત કરીએ તો આજે મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને શુક્રદેવનું કર્ક રાશિમાં, સૂર્ય, બુધ અને કેતુ મહારાજ સિંહ રાશિમાં, મંગળદેવ કન્યા રાશિમાં, કુંભ રાશિમાં રાહુદેવ અને શનિ અને ચંદ્ર મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગોચર. મિત્રો, હવે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્ય એ આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત છે અને જે જાતકોનું નામ ઉચ્ચારણ જે રાશિ ઉપર આવતી હોય તેવા જાતકોએ પણ આ રાશિ પ્રમાણે આજનું દૈનિક રાશિ ભવિષ્ય અનુકરણ કરવું. મિત્રો, હવે વાત કરીએ પ્રથમ રાશિ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે? તો આજનો પોતાની નામ રાશિથી 12મો ચંદ્ર રહેશે. આજે તમારી માનસિક સ્થિતિ ખોરવાય, આજનું તમારું વ્યર્થ ભ્રમણ થાય, કોઈ પણ કાર્ય ન થાય અને આજના દિવસમાં તમારે નુકસાનીની બાબતો થાય. ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો, કારણ વગરના ખર્ચ ન થાય તેની પણ કાળજી લેવી. આજના દિવસમાં તમારે ગણપતિની આરાધના કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકાને આજના દિવસમાં શુભ ફળ પ્રાપ્તિ થાય અને આજે આકસ્મિક ઉઘરાણીની બાબતો પણ બની શકે. આજના દિવસમાં તમારે શુભ કાર્યો પણ થઈ શકે. આજે તમારા કુટુંબિક બાબતોમાં લાભ મળી રહે. આજના દિવસમાં લાભ અને આકસ્મિક ધન લાભની બાબતો પણ કહી શકાય. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવીની આરાધના કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં સરકારી ક્ષેત્રે લાભ મળે, પિતા તરફથી તમને સાથ અને સહકાર મળે. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બને, આકસ્મિક ધન લાભની બાબતો પણ કહી શકાય. આર્થિક પાસું આજનું મજબૂત બને. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ ઓમ શમ શનિચરાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને આજનો દિવસમાં માનસિક ટેન્શન અને તણાવને અનુભવી થાય. ધાર્મિક કાર્યો પાછળ આજે ખર્ચ થાય. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ ભાગ્યની ઉન્નતિ માટે કોઈ પણ કાર્યો કરવા નહીં. આજના દિવસમાં વ્યર્થ ભ્રમણના કારણે માનસિક ટેન્શન અને ઉપાધિ આવી પડે. તેના માટે આજે શિવજીની આરાધના કરવી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં માનસિક ટેન્શન અને પાણીની ઘાત કહી શકાય. આજે આજના સિંહ રાશિના જાતકોએ પાણીજન્ય રોગોથી પણ સાચવવું અને પાણીના વહેવામાં પણ ના જવું. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સાચવવું. માનસિક ટેન્શન ઊભું થાય અને આજે તમને વાયરલ ઇન્ફેક્શન થાય. ઘણા સમયથી બીમારી હોય તો બીમારીમાં વધારો પણ થાય. માટે આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ઓમ શમ શનિચરાય નમઃ અને સૂર્યદેવની આરાધના કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોએ આજે કુટુંબિક બાબતોમાં સુખભર્યું વાતાવરણ બની શકે. આજે દાંપત્ય જીવનમાં સુખનો અહેસાસ થાય. આજના દિવસમાં લાભની બાબતો પણ બની શકે, આકસ્મિક ધન લાભની બાબતો પણ થાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શંકર ભગવાનના મંદિરે જઈ
દૂધ, પાણી, કાળા તલ અને ચંદનથી અભિષેક કરી અને દિવસ શરૂઆત કરી. મિત્રો વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધનલાભની બાબતો પણ બની શકે. આજે તમારે પ્રવાસ અને પર્યટનની મુલાકાત જવાનું પણ બની શકે. આજે તુલા રાશિના જાતકોએ રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે લાભ મળવાની બાબતો પણ ગણી શકાય. આજના તુલા રાશિના જાતકોએ શિવજીની આરાધના, હનુમાનજીની આરાધના કરી દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવવું, હાઇપર એસિડિટી અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ ન થાય તેની ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું, બહારનું ખાવું નહીં. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ માનસિક ટેન્શન અને ભાગ્યનો ઉદયના કારણે તમે આજે ચિંતિત થાઓ, તો આજના દિવસમાં તમે ગણપતિની આરાધના કરીને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીએ ધનુ રાશિની, તો ધનુ રાશિના જાતકોએ આજના દિવસમાં હૃદયમાં લાગણી થાય તેવા બનાવો બને, માન અને પ્રતિષ્ઠામાં હાનિ થાય. આજના દિવસમાં તમારે કોઈ પણ કાર્યો કરતા પહેલા 100 વખત વિચાર કરવો. આજે કોઈના જામીન કે કોર્ટ કચેરીના કાર્યોમાં પડવું નહીં. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોને આજે નાના મોટા પ્રવાસો થાય, પાડોશી મિત્રો તરફથી તમને સાથ અને સહકાર મળે. આજે તમારો કરેલો પ્રવાસમાં લાભદાયી થાય. ધાર્મિક કાર્યો પાછળ આજે તમને નાણાકીય લાભ થવાની બાબતો પણ ગણી શકાય. પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બની રહે. આજના દિવસમાં પાર્ટનરશિપના ધંધામાં પણ સારું ફળ મળે. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ શનિદેવના મંદિરે જઈ અને કાળા તલથી અભિષેક કરી અને હોમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરો. મિત્રો વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિના જાતકોએ આજે નેત્ર પીડાથી સાચવવું, આંખને લગતા રોગો હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. આજના કુંભ રાશિના જાતકોએ બને એટલા કુટુંબિક બાબતોમાં વાદ વિવાદો થાય, ગૃહ કલેશની બાબતો પણ કરી શકાય. તો આજના દિવસમાં શનિદેવની આરાધના, હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીએ મીન રાશિને. મીન રાશિના જાતકોએ આજે માનસિક ટેન્શનને તણાવ તો રહેવાનો જ, છતાં પણ આજનો દિવસ આપના માટે શુભ ફળની પ્રાપ્તિ લઈને આવી રહ્યા છે. આજના દિવસમાં સંતાનો તરફથી પણ સારા સમાચાર, આકસ્મિક ધનલાભની બાબતો, કુટુંબીય બાબતોમાં લાભ થાય. આજના દિવસમાં કરેલા કાર્યો પાછળ તમને લાભ મળવાની બાબતો, પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બની રહે. છતાં પણ આજે માનસિક ટેન્શન તમને રહ્યા કરે, માટે તમારે ચંદ્રદેવની આરાધના કરી અને શિવજીના મંદિરે જઈ